સમાચારોમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં માંગરોળ શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરાયું ફ્લેગ માર્ચ। જેલ રોડ, લીમડા ચોક અને ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, કાયદો વ્યવસ્થા જાળવવા અને શાંતિ જાળવવા પોલીસ બની સતર્ક। મહત્વનું છે કે માંગરોળ શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। જેવી રીતે જણાવી દઉં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરાયું ફ્લેગ માર્ચનું આયોજન। જેલ રોડ, લીમડા ચોક અને ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। તો કાયદો વ્યવસ્થા જાળવવા અને શાંતિ જાળવવા પોલીસ બની છે સતર્ક। વધુમાં પોલીસ દ્વારા શહેરભરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા કૃતાર્થ વૈષ્ણવ ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। કૃતાર્થ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માંગરોળ શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન, શું કહેવું છે આપનું? જરૂરથી વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોના નામ પણ ગઈકાલે જોવામાં જૂનાગઢ જિલ્લાની જે બેઠકો છે એના મોડી રાત્રે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા। જ્યારે આજે આ બધા વાતાવરણ અને સ્થાનિક ચૂંટણી છે એટલા માટે ક્યાંક ને ક્યાંક સ્થાનિક નેતાઓનું પ્રભુત્વ રહેતું હોય છે, એટલે કે લોકો દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ના બને આ હેતુથી ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। જી બિલકુલ કૃતાર્થ, મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ આયોજન કરવામાં આવ્યું હતું ફ્લેગ માર્ચનું। અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। જૂનાગઢ ખાતે માંગરોળ શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરાયું ફ્લેગ માર્ચનું આયોજન। જેલ રોડ